નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરના ભવનાથમાં 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 5 જાન્યુઆરી 2025ના રોજ યોજાશે, જેમાં રાજ્યભરમાંથી 1207 જેટલા સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે સવારે દોડ મૂકશે। રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધામાં સાંસ્કૃતિક મંચ મહંત શ્રી મંગલનાથજી આશ્રમ પાસે ગિરનાર તળેટી ભવનાથ ખાતેથી 5 જાન્યુઆરીના રોજ 6:45 કલાકે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા ફ્લેગ ઓફ કરી ગિરનાર સ્પર્ધાનો પ્રારંભ કરાવશે। સ્પર્ધા પૂર્ણ થયા બાદ મહંત મંગલનાથજી આશ્રમ ગિરનાર તળેટી ભવનાથ ખાતે બપોરે 12:30 કલાકે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવશે। 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના ઇનામ વિતરણ સમારંભ જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરના અધ્યક્ષસ્થાને અતિથિ વિશેષ તરીકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા તેમજ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગડિયા, માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। આ વર્ષે ગિરનાર સ્પર્ધામાં 1207 સ્પર્ધકો નોંધાયા છે, જેમાં સિનિયર ભાઈઓમાં 558, જુનિયર ભાઈઓમાં 366, સિનિયર બહેનોમાં 149 અને જુનિયર બહેનોમાં 134 વિભાગ વાઇઝ ભાગ લેનાર છે। રાજ્ય કક્ષાની આ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા લઈને તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે। જૂનાગઢ શહેરમાં પ્રથમ વખત એક સાથે 7 અંગોનું દાન થયું, જેમાં કોરિડોર માટે પોલીસ ટીમોની સંપૂર્ણ તૈયારીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે કેશોદ એરપોર્ટ ખાતે કોરિડોર પહોંચાડવામાં આવ્યું। જૂનાગઢ શહેરના હરિઓમ નગરમાં રહેતા અને મૂળ ઝાંઝાડા ગામના વતની શીલાબેન ચાચડિયા ઉંમર વર્ષ 43નું બ્રેઇન ડેડ થતા તેમના અંગોનું દાન દેવા પરિવાર સહમત થયું હતું અને 7 લોકોને નવી જિંદગી મળશે તેવું વિચાર્યું હતું અને અંગદાન કરવાનું નક્કી કર્યું હતું, જેમાં જૂનાગઢ શહેરમાં પ્રથમ વખત એક સાથે 7 અંગોનું દાન થયું, જેમાં કોરિડોર માટે પોલીસ ટીમોની સંપૂર્ણ તૈયારી અને પોલીસ બંદોબસ્ત સાથે કેશોદ એરપોર્ટ ખાતે કોરિડોર પહોંચાડવામાં આવ્યું હતું। આમાં ખાસ ગ્રીન કોરિડોર દ્વારા તમામ અંગોનું દાન કરવામાં આવ્યું હતું, જેમાં રિબત હોસ્પિટલથી કેશોદ એરપોર્ટ સુધી 2 વખત એટલે કે ખાસ કોરિડોર દ્વારા હૃદય અને ફેફસા એમ 2 મુખ્ય અંગો પહોંચાડવામાં આવ્યા હતા, તેમજ અન્ય એક અમદાવાદ બાય રોડ ગ્રીન કોરિડોર દ્વારા લીવર કિડની પહોંચાડવામાં આવશે, જેમાં હૃદય, ફેફસા, લીવર એમ બંને અને બંને આંખ, બંને કિડની એમ કુલ 7 અંગોનું દાન કરવામાં આવ્યું હતું, જેમાં યુએન મહેતા હોસ્પિટલ, IKD હોસ્પિટલ, સેમ્સ હોસ્પિટલમાં વિવિધ અંગો પહોંચાડવા 7 લોકોને નવી જિંદગી મળશે। આ માટે ખાસ પ્રથમ ગ્રીન કોરિડોર દ્વારા હૃદય યુએન મહેતા ખાતે અને બીજા ગ્રીન કોરિડોરમાં ફેફસા સેમ્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। હું ડૉક્ટર આકાશ પટોડિયા, ઇન્ટેન્સિવિસ્ટ, જૂનાગઢથી ઝાંઝાડા ચોકડી રિબર્થ આઈસીયુ હોસ્પિટલમાંથી બોલું છું। અમારે ત્યાં અત્યારે એક દર્દી છે, શીલાબેન ઉમેશભાઈ ચાચડિયા, ઉંમર છે 43 વર્ષ, હરિઓમનગરના રહેવાસી છે। રવિવારે અર્લી મોર્નિંગમાં એમની કન્ડિશન બગડતા તાત્કાલિક ધોરણે અમારા આઈસીયુમાં લેવામાં આવ્યા હતા। દર્દી દાખલ કર્યા ત્યારે બેભાન હતા, એટલે એમને તાત્કાલિક વેન્ટિલેટર પર લેવામાં આવ્યા। ત્યારબાદ બધું નિદાન કરતાં ખબર પડી કે એમને મોટો પેરાલિસિસ એટેક આવેલો હતો, મગજના પાછળના ભાગમાં મોટો પેરાલિસિસ એટેક। એમની બધી સારવાર કરવા છતાં 24 કલાકના અંતે મગજના ફંક્શન ધીમે ધીમે ઘટતા ગયા અને ગઈકાલે સાંજે 7 વાગે મગજની સાઈડથી રિસ્પોન્સ આવતો 0 થઈ ગયો, કે જેને અમે બ્રેઇન ડેથ કહીએ છીએ, એટલા માટે બ્રેઇન સ્ટેમ ડેથ કહીએ છીએ। એટલે એમના પછી ન્યુરોફિઝિશિયન, ન્યુરોસર્જન બધાના ઓપિનિયન લીધા, એના પછી ફાઇનલી ડિસાઇડ થયું કે દર્દી રાતે 1 વાગે કે હવે બ્રેઇન સ્ટેમ ડેથ થઈ ગયું છે। એના પછી ઓપ્શન હોય છે કે ઓર્ગન ડોનેશન કરી શકાય। હવે જે દર્દી શીલાબેન છે, એમના સગા ભાઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલી છે આથી અમુક વર્ષ પહેલાં। એમના પોતાના મધરે જ કિડની આપેલી હતી, એટલે એમના રિલેટિવને આ બધી વસ્તુનો ખ્યાલ હતો ઓર્ગન ડોનેશનનો। એટલે અમે એમને વાત કરી, એટલે તરત જ એ લોકોએ કીધું કે અમારે ઓર્ગન ડોનેશન કરવા છે, શીલાબેનને આપણે બચાવી ન શકીએ તો કંઈ વાંધો નહીં, બીજા 7 દર્દીઓને આપણે બચાવી શકતા હોય તો અમારે ઓર્ગન ડોનેશન કરવા છે। એના પછી રાતે 1 વાગ્યા પછી અમે સોટો નોટો બંનેને જાણ કરી અને ઓર્ગન ડોનેશનની પ્રોસેસ ચાલુ કરી। અત્યારે 5-10 મિનિટમાં જ એમનું ઓપરેશન ચાલુ થવા જઈ રહ્યું છે। બધી ટીમો છે એ અત્યારે આવી ગઈ છે। શીલાબેનનું હૃદય, બંને ફેફસા, બંને કિડની, લીવર અને બંને આંખ, આટલી વસ્તુનું ડોનેશન કરવા માટે રિલેટિવોએ સંમતિ આપી છે। હૃદય છે એ યુએન મહેતા હોસ્પિટલમાં અહીંથી ટ્રાન્સફર થવાનું છે,
કિડની અને લીવર બંને આઈકેડી હોસ્પિટલમાં જવાના છે અને ફેફસા છે એસએમ્સ હોસ્પિટલમાં જવાના છે. એમને જવા માટે હૃદય અને ફેફસા બંને માટે ગ્રીન કોરિડોર અરેન્જ કરવામાં આવ્યો છે અને ગ્રીન કોરિડોર વાળે ઝાંઝડા ચોકડીથી કેશોદ એરપોર્ટ સુધી, એટલે સૌથી પહેલાં હૃદય નીકળશે એ ગ્રીન કોરિડોર વાળે કેશોદ એરપોર્ટથી અમદાવાદ જશે યુએન મહેતા હોસ્પિટલમાં. પછી બીજા અવયવમાં નીકળશે ફેફસા, એના માટે પાછા ગ્રીન કોરિડોર થ્રુ કેશોદ એરપોર્ટ જશે અને ત્યાંથી જશે સેમ્સ હોસ્પિટલમાં. એના પછી કિડની અને લીવર એ આઈકેડી હોસ્પિટલમાં બાય રોડ ગ્રીન કોરિડોરથી જુનાગઢથી અમદાવાદ સુધી જશે. એટલે 3 વખત ગ્રીન કોરિડોર અરેન્જ કરવામાં અત્યારે જુનાગઢ પોલીસ બધી તૈયારીઓ કરી રહી છે અને 3 ગ્રીન કોરિડોર સાથે બધા અવયવોને સાંજ સુધીમાં જે તે દર્દીઓ સુધી પહોંચાડવામાં આવશે. હૃદયનું ડોનેશન જુનાગઢમાંથી પ્રથમવાર થઈ રહ્યું છે. હૃદય અને ફેફસા કે જેમાં 4 કલાક જેટલા ટૂંકા સમયની અંદર સામેવાળા દર્દીમાં આપણે એમને ઇમ્પ્લાન્ટ કરવાનું હોય છે, એટલે એટલા માટે ગ્રીન કોરિડોરની રિક્વાયરમેન્ટ પડે છે. જુનાગઢ પોલીસના સહકારથી તથા ફેમિલીના સહકારથી આ કાર્ય થવા જઈ રહ્યું છે. તો આજ સાંજ સુધીમાં મોસ્ટલી બધા અવયવોને બધું ઓર્ગન ડોનેશન પણ થઈ જશે અને ત્યાં આગળ ઇમ્પ્લાન્ટેશન પણ થઈ જશે. બરાબર, એટલા માટે. સર, આ ગ્રીન કોરિડોર આપણી હોસ્પિટલમાં કેટલા વાર થાય છે? ગ્રીન કોરિડોર અમારી હોસ્પિટલમાં સતત 3જી વાર થાય છે. લાસ્ટ 2 વર્ષે પણ એક દર્દીના અવયવો દાનમાં આપણે કરાવ્યા હતા ઓર્ગન ડોનેશન, અને આ વખતે 3જી વાર થાય છે ગ્રીન કોરિડોર. હું ડૉક્ટર આશા પટોડિયા છું. અહીંયા રિબર્થ આઈસીયુ એન્ડ પેથોલોજી લેબોરેટરીમાં એઝ અ પેથોલોજીસ્ટ વર્ક કરું છું. સૌથી પહેલાં મેં ઓર્ગન ડોનેશન મારા ફાધરનું કરેલું હતું. એ ટાઈમે એમનું જે ઓર્ગન ડોનેશન કરેલું હતું એ ટાઈમે જે સિક્વન્સ જે બધી વસ્તુ હતી, અમુક પેપર વર્ક ને બધું હતું, એમ સ્ટાર્ટિંગથી કરેલું હતું. એ ટાઈમે જ્યારે મેં ઓર્ગન ડોનેશન કર્યું ત્યારે અમને એટલું એક અંદરથી એક ખુશીનો અનુભવ થયો હતો. બરાબર છે કે ચલો મારા ફાધર નથી તો એટલીસ્ટ અમે એના થકી 3 વ્યક્તિને જીવનદાન આપી શકીએ છીએ. બરાબર છે, તો એ જે સેમ ફિલિંગ છે એ બીજા લોકો જે એના સ્વજનોને ગુમાવે છે, બરાબર છે, એ લોકોને પણ મળે એ માટે અમે સતત પ્રયત્નશીલ હતા. અને ભગવાનની દયાથી અમને એના માટે એવા પેશન્ટ્સ એવા મળ્યા, પોટેન્શિયલ ડોનર્સ મળ્યા, જેના થકી અમે કહી શકીએ. આની પહેલાં અમે 2 ઓર્ગન ડોનેશન કરેલા છે અને આજે અમારું આ હોસ્પિટલનું 3જું ઓર્ગન ડોનેશન છે. સો હું અપીલ કરીશ કે બધા આપણે બીજા એટલી રીતે મોટિવેટ રહીએ, બરાબર છે, કે જો આપને આવો મોકો આપણી જિંદગીમાં મળે, બરાબર છે, ખુદ આપણે કે આપણા ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ માટે બી, બરાબર છે, તો આપણે એને ન ચૂકીએ અને જે આ ઓર્ગન ડોનેશન જેટલું મહાન કાર્ય છે, જે મહાદાન છે, બરાબર છે, એમાં આપણું જે પણ આપી શકાય એટલું આપણે કન્ટ્રીબ્યુટ કરીએ. થેન્ક યુ. મારું નામ વિપુલ ચાચરિયા છે. એના મૃતકના ફેમિલીમાંથી હું એમના મારા ભાભી થાય છે અને અમે ઘરે હતા ત્યારે જ એને પેરાલિસિસનો એટેક આવી ગયેલો હતો. ત્યાર પછી અમે ઇમરજન્સીમાં રિબર્થમાં પટોડિયા સાહેબ પાસે લઈ આવ્યા. પછી સાહેબે એની ટ્રીટમેન્ટ ચાલુ કરી અને પછી એમઆરઆઈ બધું કરીને પછી અમને અંદર ઓફિસમાં બોલાવીને કીધું બધું કે આ રીતે તમે લોકો કે કરી શકો, કે ઓર્ગન ડોનેટ કરવો હોય તો થઈ શકે એમ. પછી અમે લોકોએ નક્કી કરવા માટે ફેમિલીને ભેગું કરીને પછી બધું ડિસિઝન લીધું, બધા એગ્રી થઈ ગયા. ત્યાર પછી અમે સાહેબને વાત કરી અને એને પ્રોસિજર એને ચાલુ કરી દીધી. મૃતકના એજ આઈ થિંક 40 વર્ષની આસપાસ છે. પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા જિલ્લા વહીવટી તંત્રએ વધુ એક કદમ ઉઠાવ્યું છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જૂનાગઢ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક કૃષિ હાટનો શુભારંભ કરાવ્યો હતો. પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્યપ્રદ શાકભાજી સહિતની ખાસ ચીજ વસ્તુઓ મળી રહે તે માટે નવીન આયાતો ઊભા કરવામાં આવી રહ્યા છે. આ પ્રાકૃતિક કૃષિ હાટને ખુલ્લો મૂકવાની સાથે કલેક્ટરે પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો. પ્રાકૃતિક ખેતીના તેમના અનુભવો અને ખેત ઉત્પાદનો વિશે જાણકારી મેળવી હતી અને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરીના પાનંગરમાં દર ગુરુવારે બપોરના 4 થી 6 કલાક દરમિયાન પ્રાકૃતિક કૃષિ હાટ ભરાશે, જેમાં કલેક્ટર કચેરીના અધિકારી કર્મચારી સહિતના લોકો પ્રાકૃતિક રીતે પકવેલા શાકભાજી સહિતની ખાસ ચીજ વસ્તુઓ ખરીદી શકશે. જિલ્લા કલેક્ટરે પ્રાકૃતિક કૃષિ હાટને શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુહિમ શરૂ કરી છે, જેને આગળ વધારવા સતત જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી મળતા માર્ગદર્શન અને સૂચના અનુસાર જિલ્લામાં દિન પ્રતિદિન પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવાની ખૂબ જ મોટી સંખ્યામાં જરૂરિયાત ઊભી થયેલી છે. આ પ્રાકૃતિક હાટના શુભારંભ વેળાએ નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરી, સંયુક્ત ખેતી નિયામક GS દવે, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર દીપક રાઠોડ સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ માટે માન્ય ગવર્નર શ્રી તરફથી ખૂબ પ્રયાસો થઈ રહ્યા છે અને આ બાબતે માન્ય મુખ્યમંત્રી શ્રી તરફથી પણ અવારનવાર આના
સૂચન થતા હોય છે, જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ લાખોની સંખ્યામાં ખેડૂતો જે છે એને તાલીમ આપવામાં આવી છે અને ઘણા બધા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને એનો વ્યાપ છે દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ પ્રયાસમાં એક પગલું આગળ વધીને અમે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં અઠવાડિયામાં એક દિવસ ગુરુવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એ પોતાના ઉત્પાદો આ કચેરીના પ્રાંગણમાં લઈને આવે અને અમારા કર્મચારી અધિકારીઓ એમની પાસેથી આ ઉત્પાદો ખરીદે એવા શુભ આશયથી આજે આ પ્રકારના એક હાટનું અમે ઇનોગ્રેશન કર્યું છે. આગામી સમયમાં વધુમાં વધુ આ ખેડૂતો જે છે આ અમારા કાર્યમાં જોડાય અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે. અધિકારી કર્મચારીઓની સાથે સાથે એમના પરિવારજનોને પણ એક પ્રાકૃતિક ઉત્પાદ મળે અને એમનું સ્વાસ્થ્ય સુધરે એ માટેનો શુભ આશયથી આ કામગીરી અત્યારે હાથ ધરી છે. જૂનાગઢ પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 4 અરજદારોના ખોવાયેલા રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન સહિત કુલ કિંમત 55,500 નો મુદ્દામાલ મૂળ માલિકને પરત અપાવતી જૂનાગઢ નેત્રમ શાખા. જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાંજવાડિયા સાહેબ તેમજ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા માટે તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તેટલી મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચનાઓ કરવામાં આવેલી છે. ત્યારે જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી શહેરમાં કોઈ પણ બનાવ બને તો તેને તુરંત જ ડિટેક્ટ કરવા તથા ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં આવે છે. જૂનાગઢના ડીવાયએસપી ના મુખ્ય મથક શ્રી એસ પટણી સાહેબના મુખ્ય માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પીએસઆઈ પીએચ મશરૂમને નેત્રમ શાખા પોલીસના સ્ટાફ દ્વારા 4 અરજદારોના અલગ અલગ વિસ્તારમાં ગુમ થયેલી રોકડ રકમ તેમજ અગત્યના ડોક્યુમેન્ટ સહિતનું પર્સ, મોબાઈલ ફોન તથા ટૂલકીટ સહિતની બેગ મળી કુલ કિંમત 55,500 નો મુદ્દામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી શોધી મૂળ માલિકને તાત્કાલિક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવામાં આવેલું હતું. પ્રણામ, મારું નામ મીતા જાદવ છે. હું ગઈકાલે રાજકોટથી અહીંયા ગોરક્ષનાથ આશ્રમ મારા ફાધરની ત્યાં ચેતના છે એને આદેશ પ્રણામ કરવા આવી હતી. ત્યાં બાજુમાં એક નાનું દેરું છે ત્યાં પણ રોકાઈ હતી દર્શનાર્થે. મારી ઝોલીમાંથી મારું પર્સ ખબર નહીં ક્યારે અંદરથી પડી ગયું અને એમાં ખાસી એવી રકમ હતી જે રકમ 10,000 રૂપિયા હતી અને મારા ડોક્યુમેન્ટ હતા. અહીંયાના પોલીસ કર્મીઓનો જેઓએ મારી સાથે બહુ સરસ વર્તન કર્યું છે અને મારા સનને ફોન આવ્યો હતો રાજકોટ કે આપનું આવું પર્સ મળ્યું છે તો હું આજ રોજ લેવા આવી છું અને મારી સાથે બહુ સરસ વ્યવહાર કરીને મારું પર્સ મને પરત આપ્યું છે. नेत्रम शाखानो अहींयाना कर्मचारीओनो खूब 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 आभार. मोबाइल जो है वो गुम रह गया, मेरे ऑटो में रह गया ऑटो में. उसके बाद मुझे मालूम हुआ मेरा मोबाइल जो है ऑटो में गुम हो गया. मैं पुलिस थाने में गया, माजापुर थाने में. उन्होंने बताया कि आप जाओ नेत्रम शाखा में कंट्रोल रूम में. तो यहाँ पे आया मैं. नेत्रम में आने के बाद उनको रिक्वेस्ट किया मैंने, जो कुछ मेरे मोबाइल में हुआ था सीक्वेंस से उनको बताया मैंने. विदिन 10 मिनट्स नेत्रम शाखा का स्टाफ जो है, ऑटो जो है वो ऑटो ने ट्रेस किया और ट्रेस करने के बाद उसको संपर्क करके मेरा फ़ोन नंबर जो है, मेरा OnePlus का मोबाइल जो नंबर जो है उन्होंने 10 मिनट्स के अंदर मुझे दिया. इसलिए वो नेत्रम शाखा की वो सब ऑफिसर्स टीम जो है उसका मैं बहुत धन्यवाद देता हूँ, आभार मानता हूँ, उसका आभार व्यक्त करता हूँ. बहुत एक्टिव लोग हैं सब.